વેલકમ બેક. કચ્છના લખપતમાં વકરી રહેલા રોગચાળાને લઈને આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં 16 લોકોના શંકાસ્પદ મોત થયા. ત્યારે આ ભેદી બીમારીને કાબૂમાં લેવા તંત્રએ કમર કસી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કચ્છની મુલાકાત લીધી. ભુજમાં કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી રોગચાળાની માહિતી મેળવી અને જરૂરી માર્ગદર્શન આપ્યું. સાથે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પ્રવર્તમાન સ્થિતિને લઈને જાણકારી આપી. 2 તાલુકામાં 16 લોકોના મોત થયા છે, જેમાંથી 5 લોકોના કેન્સર, હાર્ટ સ્ટ્રોકથી જ્યારે 11ના તાવના કારણે મોત થયાનું નિવેદન આવ્યું છે. હાલ શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ તપાસ માટે પૂના અને જીવીઆરસીમાં મોકલાયા છે. આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે કોરોનાની જેમ ગભરાવાની જરૂર નથી. સાથે લોકોને તાવ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા માટે પણ અપીલ કરી છે. જે તાવ આવે છે એ શરૂઆતથી થઈ અને લગભગ 5-7 દિવસમાં એ થોડું ગંભીર સ્વરૂપ પકડે છે. અને આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે. પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે 3-4 દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે. હાલ અન્ય જિલ્લામાંથી 10 MBBS ની ટીમ સાથે સ્ટાફ દવા વાહન સાથે આપણે ફાળવી દીધી છે અને વધારાની 40 ટીમ આપણે અહીંયા ડેપ્યુટ કરીએ છીએ, જેથી કરી ક્યાંય આ તાલુકા સિવાય પણ આવી કોઈ વિગતો માલુમ પડે, તાવના કેસ માલુમ પડે તો તરત જ ઝડપથી એક્શન લઈ શકાય એના માટે મૂકેલી છે. સાથે કાર્ડિયોલોજિસ્ટને પણ UN મહેતા હોસ્પિટલ ખાતેથી અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે. 2 CHC દયાપર અને નલિયા 2 ફિઝિશિયન પણ આપણે ડેપ્યુટ કરી દીધા છે. તાવના જે સેમ્પલ છે એ પૂના અને જીબીઆરસીમાં આપણે હાલ મોકલી રહ્યા છીએ. શાળાના બોર્ડ પર ફીની વિગત નહીં તો માન્યતા રદ થઈ શકે. શાળામાં કેટલી ફી હવે નોટિસ બોર્ડ પર મૂકવી પડશે. અમદાવાદની તમામ શાળાઓને ફીની વિગતો મૂકવા આદેશ કરાયો છે. શાળાઓએ ફીનો ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂકવાનો આદેશ કરાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ કર્યો છે. નિયમ હોવા છતાં શાળાઓ નોટિસ બોર્ડ પર અને વેબસાઇટ ઉપર ઓર્ડર ન મૂકતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. નિયમ ભંગ કરનાર સ્કૂલો સામે શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં લેવાની કાર્યવાહી પણ હવે થઈ શકે છે. કે કોઈ પણ વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે ઓર્ડર મૂકવો જરૂરી છે. અન્યથા 10,000 રૂપિયાનો દંડ જે છે એની અંદર જોગવાઈ છે. એટલે એવી કોઈ પણ રીતે ફીના ઓર્ડરને એ છુપાવી ન શકે. એટલે એ બાબતને ધ્યાને લઈ અમે ઉદ્ગમ અને અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ એ બંને સ્કૂલની માહિતી ભલે સાચી છે ખોટી છે એની તપાસ કર્યા પછી ખ્યાલ આવશે. પરંતુ જે માહિતી આવી એના આધારે અમને એમ પણ લાગ્યું કે અન્ય શાળાઓમાં પણ આ પ્રકારે કોઈએ અગાઉ ઓર્ડર નોટિસ બોર્ડ પર મૂક્યો હોય ને અત્યારે એ ઉતારી લીધો હોય તો એવું ન બને. એ જે છે એ વિદ્યાર્થી વાલીઓ જોઈ શકે તે રીતે એમને પ્રસિદ્ધ રાખવો જ પડે. એટલા માટે અમે ફરીથી આ સૂચના જારી કરી છે અને તમામ શાળાઓમાં અમે આ પ્રકારે સડન અને સમયાંતર એમ બંને પ્રકારે ચકાસણી કરતા રહીશું. અને આવું વાલીઓને પણ અમે કહીએ છીએ તો આવી કોઈ પણ બાબત હોય તો તમે સત્વરે અમને જાણકારી આપશો તો અમે એના સામે અમે આગળ કાર્યવાહી કરીશું. તો અમદાવાદના મણિનગર વિસ્તારની સ્કૂલ ઓફ એચિવર્સને નોટિસ અપાઈ છે. શાળાની બેદરકારી બદલ અમદાવાદ ડીઈઓએ નોટિસ ફટકારી છે. શાળામાં ફાયર સેફટીનો અભાવ, બેઝમેન્ટમાં વર્ગ ચલાવવા સહિત ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર હોવાનું પણ ધ્યાને આવ્યું. 2 દિવસમાં રૂબરૂમાં ખુલાસો કરવા માટે નોટિસ અપાઈ. ન્યૂઝ 18ની ટીમ પહોંચી મણિનગરની નોટિસ અપાલ શાળાની મુલાકાતે. આ દ્રશ્યો અમારી સામે આવ્યા છે, અમારા ધ્યાનમાં આવ્યા છે તે તમે જ જોઈ લો. બેઝમેન્ટમાં ક્લાસ ચાલુ હોય તેવું સામે આવ્યું છે. સાહેબ, આજે ન્યૂઝપેપર દ્વારા મને આ જાણકારી મળી છે, પણ મારા સેલરમાં જે ચાલતા ક્લાસ છે સાહેબ મેં આ વર્ષે બંધ કરી દીધેલા છે. એક ક્લાસ આજે વ્યવસ્થાના અભાવે બેસાડેલો છે, પણ એવી હું તાત્કાલિક અસરથી બંધ કરી રહ્યો છું સાહેબ. જે બેદરકારી શાળાની છે ધ્યાન ઉપર આવી છે અને કારણદર્શક નોટિસ આપવામાં આવેલી છે. સ્કૂલ ઓફ એચિવર જે છે મણિનગરમાં આવેલી છે તેમાં બેઝમેન્ટમાં ક્લાસ ચાલુ છે તેવી ત્યાં આગળ પ્રત્યક્ષ મુલાકાતમાં જોવા મળ્યું. આ સાથે સાથે એની ફાયર એક્સટિંગ્વિશરની બોટલ જે છે તેનો અવધિ પૂરી થઈ ગયેલી છે તેમ છતાં પણ
તેમની તે બોટલ જોવા મળી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ એચિવર્સને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે. હાલ આપ જે જોઈ શકો છો કે આ જે સ્કૂલ જે છે તે ભોંયરામાં ચાલી રહી છે અને સ્કૂલમાં જે ક્લાસ વર્ગો જે બેસાડવામાં વિદ્યાર્થીઓને જે બેસાડવામાં આવ્યા રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક જે ભોંયરામાં જે ક્લાસ ચાલી રહ્યા છે અને તેના સંદર્ભે જ ડીઓએ જે છે તે સ્કૂલને નોટિસ ફટકારી છે. જે પ્રકારે ક્લાસ અહીંયા જે તૈયાર કરવામાં આવ્યા છે ભોંયરામાં વિદ્યાર્થીઓને જે બેસાડવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો કોઈ અનિચ્છનીય ઘટના બને, આગ અકસ્માતની ઘટના બને તો વિદ્યાર્થીઓ કેવી રીતે બહાર નીકળી શકે તે સૌથી મોટો સવાલ છે. અને આ ઉપરાંત ફાયર સેફ્ટીના જે છે તેને લઈને પણ પ્રશ્નો જે છે તે પણ ધ્યાને લેવામાં આવ્યા છે અને ભોંયરામાં જે પ્રકારે ક્લાસ તૈયાર કરવામાં આવ્યા છે તેને પણ ધ્યાને લેવામાં આવ્યા છે અને તેને લઈને જ જિલ્લા શિક્ષણ અધિકારીએ જે છે તે હવે જે સ્કૂલો ભોંયરામાં ચાલતી હોય, ક્લાસ જે ભોંયરામાં ચાલતા હોય તો તેની સામે કાર્યવાહી શરૂ કરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વાત સુરતની. સુરતમાં ફ્રૂટ ભરેલી ટ્રક પલટી ગઈ. જમરૂખ ભરેલી ટ્રકે પલટી મારી. નેશનલ હાઈવે 48 પર ફ્રૂટ ભરેલ ટ્રક પલટી મારી ગઈ. માંગરોળના સાબા પાટિયા પાસે જમરૂખ ભરેલી ટ્રકે પલટી મારી. જમરૂખ હાઈવે પર વેરાઈ ગયા હતા. લોકોએ જમરૂખની લૂંટ ચલાવી. લોકોએ જમરૂખની લૂંટ ચલાવી હતી. સુરતના દ્રશ્યો છે હાઈવે પરના કે જ્યાં જમરૂખ ભરેલી ટ્રક પલટી જતા લોકો જમરૂખ લેવા માટે દોડી આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી. જમરૂખ ભરેલી ટ્રક પલટી જતા મોટા પ્રમાણમાં નુકસાની પણ થઈ છે. સુરતના મેટ્રોના અધિકારીઓની નીતિથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મેટ્રોના વહીવટતંત્રએ કેટલાક વેપારીઓને વળતર ચૂકવ્યું તો કેટલાકને નથી અપાયું વળતર. વળતર ન મળતા માથાવાડી વિસ્તારમાં વેપારીઓએ વિરોધ કર્યો. 1 વર્ષથી મેટ્રોના અધિકારીઓને જાણ કરવા છતાં ઘણા લોકોને વળતર ન મળતા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો છે. કે જે લોકોને મેટ્રોના લીધે જે લોકોને પર્સનલ લોસ ગયો છે, કે જેમ કે વરસાદમાં એ લોકોની મિસ્ટેકને લીધે શોરૂમમાં પાણી ઘૂસી ગયા છે, માણસોને પોતાના માલની નુકસાની થઈ છે, એની અમે અરજી કરી છે, એનો કોઈ જવાબ નથી દેતા. એ જવાબ આપો, એનું કમ્પન્સેશન વળતર આપો. બીજું કે જે ગવર્મેન્ટના લો પ્રમાણે મેટ્રોથી ઇફેક્ટેડ થયેલા જેટલા બી માણસો હોય એ લોકોને ગવર્મેન્ટ પોતે રિલીઝ કરે છે ફંડ. વાત સુરતની. સુરતમાં 20 દિવસ બાદ ક્રેન હટાવવાની કામગીરી કરાઈ છે. નાના વરાછામાં મકાન પર ક્રેન પડી હતી. મકાન માલિકે પરમિશન આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ક્રેન અને લોન્ચર ઉંચકવા 2 ક્રેન બોલાવાઈ. પૂજાપાઠ કરી ક્રેન હટાવવાની કામગીરી શરૂ કરાઈ. તો 20 દિવસ બાદ આખરે ક્રેન હટાવવાની કામગીરી કરવામાં આવી છે તંત્ર દ્વારા. નાના વરાછામાં મકાન પર ક્રેન પડી હતી.